હેલો મિત્રો, જય માતાજી, જય વરસાદ. બધા કેમ છો? બધા મજામાં? આપ બધા મજામાં જઈશો મિત્રો. અત્યારનો વ્લોગ છે આપણી વાડીએ જવો. ઘઉં વાટવાનું મશીન આવી ગયું છે અને ઘઉં વાટવા મળ્યું છે. અડધા ઉપાડ લીધા છે અને થોડાક બાકી છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો મિત્રો હવે એટલા રહ્યા છે. આ બધું કટાઈ ગયું છે. એક લારી આમ ભરેલી છે. એ આ એટલું કાઢશે એટલે એક લારી જેવું થાય. ટ્રેક્ટર લેતા આવો. તો મિત્રો જો ઘઉંનું ભરાઈ ગયું છે. મારા ભાઈ ટ્રેક્ટર લેવા જાય છે. જોઈએ આગળ કેવું આવે. રહી ગયો તો મિત્રો અમારા હકાતા બારોટ. કોણ હું હકાતા? હવે તમારે કાઢે એવું છે. આ ક્યાંનું મશીન છે? આખું ભરાઈ ગયું. એક લારી આમ થાય છે. તો મિત્રો ટ્રેક્ટર આવે છે ભરવા. હાલો જો તો મિત્રો આ રીતનું ઘઉં આવે છે લારીમાં. થઈ જા ખાલી. અડધી લારી આવ્યા ભાઈ. ત્રણ લારી થાત. આ બધા પેડા કાસા રાન એમ ગણો તો.
દોડ દોડ કાકરા તો મિત્રો જો ઘઉં કમ્પ્લીટ મશીન હાલી ગયું છે 2 લારી ઘઉં કાઢી નાખ્યા છે અને હવે આપણે જવાનું છે ઘેરે આપણે પૂરા થઈ ગયા જો અમારા મિત્ર પ્રવીણભાઈ ગાઢ સારે છે હું પ્રવીણભાઈ મજા છે જો અમારા પ્રવીણભાઈ મોટું પણ કેમ છે મામા બાર રોકાય એવું છે હજી કાલ સમજી આવ્યો કાલ આવ્યો क्या उमो वो ठीक एरियल हारू बनाવ્યું કેટલા અહીં અહીં કેટલા ની છું ઓય માપા ફાડી 9000 નું સ્ટીલ નું કાલ તબક તો થઈ આ પણ ઘટે મે કાલ ઉમન ચાલુ ગાડીએ જોઈ તો દૂધ ભરવા આમ આવ્યો હે એને ફાઈટર છે હા પડકે છે તૈયાર મળે ના ના તમે બનાવી જો એટલે એક દી ફોન કરી એટલે બે દિન બનાવી ના બરોબર પછી લઈ આવવાનું 1 કલાક થાય ફિટ કરતા હા લે આ લે गाड़ी केवी पड़े ना गाड़ी हाँ लगभग तो है ना ले तो मित्रों जावा जो नहीं उबेरो कही दो 2 मिनिट तो मित्रों जो घઉં નું પછી કાઢે છે બોલામાં પરવીનભાઈ આમાં દાદા છે કે આપણો બે લારી ભરાઈ ગઈ છે કેમ સા હેલો મિત્રો કેમ છો જો મિત્રો આરામ છે એટલે અને અહીંયા જો મિત્રો ગાઢ બકરા આપણા ખેતરમાં સરતા હતા અને જાય છે તળાવે પાણી પીવા
હવે પાણી પીને પાછા લોદરમાં આવશે. પેલા ડેલા બહાર નીકળી જશે તો એ અહીંયા લાઈન પૂરી નથી થઈ. આ છેલ્લું ગાઢ હોય એવું લાગે નહીં. જો એ બકરી નીકળી બીજી, એ છેલ્લી બકરી છે એવું લાગે છે. બીજું કોઈ બકરું ગાઢ નીકળ્યું એમ નથી. તો આમ ડેલાબાઈ નીકળી જશે ને અહીંયા હજી પૂરા 4 છે. એટલા ગાઢ છે મિત્રો આ ભાઈ પાસે. અહીંયા જો મિત્રો ઘઉંની લારી ભરીને મેકી દીધી છે. એક અડધી લારી થી ઘરે ઠલવાઈ ગયા છે એટલે આપણે એની વાટે છે. એ આવે પછી આપણે જવાનું છે 2 ટ્રેક્ટર લઈને ઘેરે. મિત્રો આપણે લોકમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ લોક જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. હેલો મિત્રો, કેમ છો? આપણે વાડીએ જતા ઘઉંનું મશીન આવ્યું હતું. આપણે આવી જતી ઘેરે નાઈ ધોઈને થઈ જતી કમ્પ્લીટ. આપણે થોડી જવાની ઈચ્છા છે. તો મિત્રો એ વિચારી છે કે સામાન બાંધજી મેલી હળદા છે, કારણ કે આ તમારવાની હતી પણ લાઈટ બાઈટ હતી નામે મોટર બળી હતી. તમારવાનું બાઈન થોડીક મેલી તો છે મા દીકરી બે, પણ હવે કાલ તમારે નાખ્યું મોટર સારી કરાવી. મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે બાંધી સામાન અને જાય આપણે. હા બેટું, હા બેટું. તો મિત્રો બ્લોગમાં રહેજો. હેલો મિત્રો, તો આપણે જો સામાન બાંધીને ઘોડે લઈને નીકળી જશે ગામ તરફ જવા. તો મિત્રો છે એ બેટું इसकी देखाई नहीं वाहेरी. धीमे धीमे 2-3 કિલોમીટરનો રાઉન્ડ મારી દઈએ તો મારી દીકરી બેને સારું રહે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એ બેટો આપણી રૂપા અને આપણી બંચી ધીમે ધીમે મા દીકરી બેને મેલી બે. તો આ બાપા આવે છે હેલ ની ન તારી. હાલો મિત્રો, તો રહેજો બ્લોગમાં. હા 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 ઓયલા તારી છોકરી. કેમ કાન સીબા કરે જરી કમથું છે ને જોતો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે ઘોડી લઈને, અને જો હવે ઉછેરીને બાંધી દીધી છે ઘોડીને કમ્પ્લીટ. તો મિત્રો હવે આપણે દોવાનું છે ભેહું, એટલે જો વશેરી પણ જાંગવા મળી છે બરોબર. અને હવે ભેહું દોઈ લઈએ. ભેહું દોઈને પછી આપણે સામાન છોડશું. જો કે ભેહું દોવાનું ચાલુ થઈ ગયું છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરી. જય માતાજી.